ખૂબ ભયાનક સ્થિતિ છે, કારણ કે આગળના ડેમો જે તળાવ હતા એ ઓવરફ્લો થઈ ગયા છે, અમુક ડેમો તૂટી ગયા છે, એના કારણે એકદમથી પાણી આવી ચૂક્યું છે। ભારતમાલા અને કેનાલના કારણે જે પુલોની જે પાણી આવડ જવડ બધે હતું, તો એના કારણે એક જ જગ્યાએ નાલા મૂકેલા છે, એના કારણે કલણપુરા અને સાંતલપુર વિસ્તારમાં ભયાનક બધું પાણી ત્યાંથી સાંતલપુર અને કલણપુરામાં આવે છે। કલણપુરામાં 6 થી 7 મકાન ધરાશાયી થયા છે, ગામમાં 7 થી 7 સુધી પાણી ભરાયેલું છે, ગામમાં ઘાસચારાની બધી રોજગારની જે ખાવા પીવાનું બધું ડૂબી ગયું છે, ખૂબ ગામની પરિસ્થિતિ ભયંકર છે। તંત્ર પાસે આશા એવી છે કે હજી વરસાદ આવવાનો 2 દિવસ આવશે તો અમે શું કરશું? તંત્ર પાસે એવી આશા છે કે તંત્ર અમારી સેવા કરે, કંઈક ખાવા પીવા વ્યવસ્થા બધી રોજગાર માટે કંઈક આપે સહાય। સૌથી વધારે કલણપુરા, સાંતલપુર અને રણપુરા ત્રણેય ગામોની ભયાનક સ્થિતિ છે। આગળથી જે બકુત્રાસ ગામના ડેમો ઓવરફ્લો અને તૂટી ગયા છે, એમનું બધું પાણી સાંતલપુર, કલણપુરા અને રણપુરામાં આવી રહ્યું છે। અમારા જે ભાગ્ય જે ખેતરમાં હતા એમનો રાતે 12 વાગે રેસ્ક્યુ ચાલુ કર્યું હતું, સવારે 4 થી 5 વાગે એમને કાઢ્યા છે। એડીઆરએફની ટીમ આવેલી હતી, એમને 4 થી 5 વાગે કાઢ્યા છે।